ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં આજે એક અસાધારણ ક્ષણ નોંધાઈ છે। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય વાયુસેનાના અત્યાધુનિક રાફેલ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી, જે તેની લાંબી રેન્જ અને મલ્ટીરોલ ક્ષમતાઓ માટે જાણીતું છે। આ સાથે તેઓ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરનારા ભારતના ત્રીજા અને મહિલા રાષ્ટ્રપતિઓમાં બીજા બન્યા છે। અગાઉ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 2006 અને પ્રતિભા પાટીલ 2009 સુખોઈ 30 MKIમાં ઉડાન ભરી ચૂક્યા છે। રાષ્ટ્રપતિ તરીકે રાફેલમાં ઉડાન ભરનારા તેઓ પ્રથમ છે। રાષ્ટ્રપતિ મુર્મુએ જે રાફેલ જેટમાં ઉડાન ભરી, તેનો ઉપયોગ તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા અને જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના છક્કા છોડાવવા માટે અસરકારક રીતે કરવામાં આવ્યો હતો। રાફેલની શક્તિ અને ક્ષમતાનું પ્રદર્શન આજે રાષ્ટ્રપતિની ઉડાનથી વધુ મજબૂત થયું છે।